એવો એક લહાવો હોય અને એમને આપણે ન સાંભળીએ તો આપણો જે સમૂહ લગ્ન છે ને એ અધૂરો ગણાય. એવા હું લખનભાઈને વિનંતી કરીશ. લખનભાઈ દુવા પધારો અને આપની જ વાક છટાથી અમને મંત્રમુગ્ધ કરો. લખનભાઈ દુવા. જય માતાજી. આજે શિવાજી સેના કચ્છ દ્વારા એક મસ્ત મજાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સર્વજ્ઞાતિના લોકો જોડાયા છે. સરસ. અહીંયા કને મહંતો જે અલગ અલગ સમાજના આગેવાનો છે બધાનો પહેલે તો આભાર કે આવી રીતે નાની સમાજ, મોટી સમાજ, જાડી સમાજ, પાતળી સમાજ, આપણે જે પણ કહીએ, જો સાથે મળીને કાર્ય કરશું તો ચોક્કસ આવનારા દિવસોમાં આપણા ભવિષ્ય માટે અને આપણા ભવિષ્યમાં બાળકો માટે બહુ સારું રહેશે. અમારું કામ એ જ હોય છે કે દરેક સમાજના લોકોને સાથે રાખી શિક્ષણ, રોજગારી, આરોગ્ય, દારૂબંધી આવા મુદ્દાઓ ઉપર લડતા હોઈએ. આજે સુરેશભાઈ છે, નવીનભાઈ છે, હરેક આંદોલનમાં મારી સાથે હોય છે અને આ પ્રજાલક્ષી આંદોલન છે, કોઈ વ્યક્તિગત નથી, દરેક સમાજ માટે હોય છે. સમૂહ લગ્ન છે એટલે હું વધારે કાંઈ બોલીશ નહીં, ભાષણબાજી નહીં કરું, પણ એક વસ્તુ જરૂર કહીશ કે નવયુવાનો વ્યસનમાં હોય તો ખાસ કરીને દરેક વખતે હું કહું છું કે વ્યસનને મૂકવાનો પ્રયત્ન કરજો અને વ્યસનમાં ન હો તો એ વ્યસનમાં પડતા પણ નહીં, કારણ કે વ્યસન બહુ ખરાબ છે. અમે દરરોજ જોઈએ છીએ અને અમારો પ્રયત્ન રહે છે કે દારૂ જેવા વ્યસનથી ખાસ કરીને દૂર રહેજો. અને હમણાં હાલ જે લોકોના લગ્ન છે એમને ખૂબ ખૂબ અભિનંદન. માં આશાપુરા એમને જીવનભર સદાય સાથ રહે એવી માતા પાસે વિનંતી છે. આપ લોકો આજે જોડાયેલા છો અને હર હંમેશ સાથે મળી અને કાર્ય કરજો. વડીલો, તમામ સમાજના આગેવાનો, કોળી સમાજના આગેવાનોને ખાસ વિનંતી છે કે સાથે દરેક કાર્યક્રમ કરજો. સમૂહ લગ્ન હોય કે અન્ય કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, અને જ્યાંય પણ મારી જરૂર પડે ચોક્કસ હું ટાઈમ કાઢી અને તમારી સાથે હું હાજરી આપીશ અને જે પણ બનતા પ્રયત્નો મારાથી જે થશે હું તમારા માટે સાથ અને સહયોગ આપવા માટે હાજર રહીશ. તમારે ધન્યવાદ. જય માતાજી. આભાર, ધન્યવાદ. હવે આપણે સૌ આપ પોતપોતાની જગ્યા ઉપર બેસી જશું એવી ખાસ મારી વિનંતી છે.